છો મજામાં? સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગમાં. તો મિત્રો, ઘરમાં કોણ શું કરે છે ચાલો હું તમને બતાવું. દેવર, હેલો. કેમ? બોલો હવે તું બીજી લઈએ. કોણ પૈસા નથી આપતું? એ અને પૈસા આપતો ચોકલેટ લેવા. ચાલો આપે. મમ કાં ગયો? મમ લે જા કાચમાં જઈને ગાંડા કાઢે. સારું. ઓહ, નાસ્તો આવી ગયો. હું લાવી લીલા ચટાકા લે લે. તારે ખાવું છે? સારું મમરા ખાવું છે? એ સારું ખાવું છે तो बताओ कैसा लग रहा है? मजा आ रहा है? हाँ बहुत मजा आ रहा है. ये मेरी चॉकलेट ले गया फिर से साला. બાર ખાઈ ના તો નકરી હાર તો તે. તારે ખાવું છે? ભાગ લેવો ખાવું છે? જોજો આપણે હા જો તમે તેને ખાઈ લેવી ભાગ એવા છે. સારાંશ શું ખાય છે? સારાંશ ચોકલેટ ખાય ચોકલેટ. ચોકલેટ ક્યાં છે? સારાંશ તારી ચોકલેટ હાથમાં છે. देखो बदमाश लड़का. અભી જાવ ખાવા. તો મિત્રો, આજ તો મેડમ થાકી ગયા છે. આજ તો સારાંશને લઈને લાઠી ગયા હતા CMTC માં. થાકી ગયા. શું કર્યું ત્યાં? ત્યાં લોહીના ટકા કેટલા હોય એનો રિપોર્ટ કર્યો અને પછી દાખલ કર્યા. જમવાનું હતું? ખાધું કે પૂછ્યા રાખ્યા હતા? હતું ને બપોરે દાળ ભાત શાક રોટલી છાશ, પછી 4 વાગે બટેટા પૌવા, દૂધ અનલિમિટેડ જેટલું પીવું હોય એટલું છોકરાને પાવાનું. CMTC માં શું કરાવે? ત્યાં કુપોષિત બાપ હોય એને વજન વધારવાનું હોય ને એટલે દુબળું પાતળું બાળક હોય ને. હા, કેટલા મહિનાથી લઈને કેટલા વર્ષ સુધી? 6 મહિનાથી લઈને 5 વર્ષ સુધીના બાળકોને. મિત્રો, તમારે પણ કોઈ દુબળું પાતળું બાળક હોય તો લાઠી લઈ જઈ શકો છો. આ ભાઈને લઈને ગયા હતા. જો અમારો ભાઈ દુબળો પાતળો છે ને, થોડાક લોહીના ટકા ઘટે છે કેમ કે કઈ ખાવા પીવામાં ધ્યાન નથી દેખતો, વજન જ નથી વધતો, એ ખાતો પડતો જ નથી. ફોનમાં પડ્યો રહે ને ભાગ કર્યા રાખે છે. જો આવા ખેલ કર્યા રાખે. જિદ્દી એવો છે. જિદ્દી એવો છે ને, બહુ રોવે, બહુ કમીનો છે. તે મમ્મી ખાધું તું? ક્યાં ગયો તો? કેમ કરવાનું? ખટું ખટું રોવે છે. જે ખટું ખટું